મારું નામ બંસીલાલ કોંડેકર, મારી પત્ની મંદાકિની કોંડેકર, ઉંમર વર્ષ 65. એને ઘણા સમયથી સુગર ઇમ્બેલેન્સ રહેતું હતું અને એ સુગર ઇમ્બેલેન્સના કારણે ઇમ્યુનિટી વીક થતાં એને ડેન્ગ્યુ પણ થઈ ગયું અને વધુ પડતી સુગરના કારણે કિડની પર પણ સોજો સ્વેલિંગ આવી ગયેલું. ડૉક્ટર ઉમેશ ગુર્જર સાહેબ સાથે અમે છેલ્લા 2 મહિનાથી જોડાયેલા હતા. એટલે એમની જ્યોતિ હોસ્પિટલમાં હું એમને લઈને આવ્યો. એમને લાવ્યો ત્યારે એમને લગભગ સુગર ખૂબ જ હાઈ થઈ ગયેલી હતી, ડેન્ગ્યુ પણ હતું અને ડૉક્ટર સાહેબ અહીંયા જ્યોતિ હોસ્પિટલમાં એમને દાખલ કરી લીધા. દાખલ કર્યાની 3-4 દિવસની ટ્રીટમેન્ટ આપી. 3-4 દિવસની ટ્રીટમેન્ટમાં સુગર નોર્મલ થઈ છે, ડેન્ગ્યુ પણ ઘટી ગયો, કિડનીનો સોજો પણ સામાન્ય જેવું થઈ ગયો. એમની તબિયત અત્યારે સારી છે અને 4 દિવસે અમે ડિસ્ચાર્જ લઈને ઘેર જતા રહ્યા છીએ અને હાલમાં એમને સારું છે. આગળની ટ્રીટમેન્ટ ચાલુ છે.